જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ આપણે ભણ્યા. આજે આ પ્રશ્ન ભણવાનો છે બે કોષના શ્રેણી જોડાણના દરેક કોષમાંથી વહેતો વીજ પ્રવાહનું સૂત્ર અને સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ જણાવો. શરૂઆતમાં આનું થોડુંક વર્ણન કરવાનું કે આવી રીતે આ પરિપથ આને યાદ રાખવાનું છે, બરાબર છે. બે એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 નામના બે કોષોને શ્રેણીમાં જોડ્યા એક જ વાયર. R1 અને R2, સ્મોલ r1 અને સ્મોલ r2 એ બંને કોષોના આંતરિક અવરોધો છે. આ પરિપથ સાથે અવરોધ R જોડેલ છે અને આ ધન છેડામાંથી પ્રવાહ છે એ બહાર નીકળે, ઋણ છેડામાં અંદર દાખલ થાય. એ બંને કોષો છે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. ધન છેડામાંથી પ્રવાહ બહાર નીકળતો હોય ત્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય, ઋણ છેડામાંથી પ્રવાહ બહાર નીકળતો હોય ત્યારે કોષ ચાર્જ થતો હોય. આપણે ભણીએ, બરાબર છે. હવે શ્રેણી સમાંતર બેયનું સૂત્ર છે. પેલા શ્રેણી માટે આપણે ભણીએ. આ પરિપથ મેં કીધું એ વર્ણન કરવાનું. હવે આ જે બંધગાળો છે, આ A B C D A, એમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા બંધગાળો A B C D A માં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા બરાબર છે. અહીંથી આમ શરૂઆત થાય ને. અહીંયા કયો છેડો છે? પ્લસ છેડો હોય તો માઇનસ એપ્સાઇલોન 1. પ્રવાહ સામો મળે, અવરોધ આવ્યો, અવરોધ એટલે પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. પ્રવાહ સામો મળે એટલે પ્લસ IR1. કયો છેડો આવ્યો? પ્લસ છેડો એટલે માઇનસ એપ્સાઇલોન 2. પ્રવાહ સામો મળ્યો એટલે IR2. અવરોધ પ્રવાહ સામો મળે એટલે પ્લસ IR બરાબર 0. મુસાફરી તમે ગમે એમ કરી શકો, ગમે ડઝન્ટ મેટર. હવે આ જે બે છે માઇનસ એપ્સાઇલોન 1 ને માઇનસ એપ્સાઇલોન 2 ને આ બાજુ લઈ જાય IR1 વત્તા IR2 વત્તા IR. માઇનસ બંનેને આ બાજુ લઈ જાવ એટલે આ શું થાય? પ્લસ. એપ્સાઇલોન બે માઇનસ છે તો શું થાય? પ્લસ. હવે આ બધાયમાંથી કોમન શું નીકળે? I ને કોમન કાઢી નાખું. I કોમન R1 વત્તા R2 વત્તા R. ઓકે, I શું નીકળી ગયો? કોમન એપ્સાઇલોન 1 વત્તા એપ્સાઇલોન 2. આપણે જોઈએ પ્રવાહ એટલે I ને સૂત્રનો કરતા બનાવો. I બરાબર એપ્સાઇલોન 1 વત્તા એપ્સાઇલોન 2 છેદમાં R વત્તા R1 વત્તા R2. આ જ્યારે બે કોષોને શ્રેણીમાં જોડેલ હોય ત્યારે વહેતા પ્રવાહનું સમીકરણ થયું. જ્યારે એપ્સાઇલોન 1 વત્તા એપ્સાઇલોન 2 એપ્સાઇલોન ઇક્વલ ટુ બરાબર શ્રેણીમાં જોડાયેલા કોષોનું પરિણામી EMF R1 વત્તા R2 બરાબર R ઇક્વલ ટુ બરાબર શ્રેણીમાં જોડાયેલા કોષનું પરિણામી અવરોધ. આ બે પ્રશ્ન છે. આ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ. I બરાબર એપ્સાઇલોન 1 વત્તા એપ્સાઇલોન 2 એટલે એપ્સાઇલોન ઇક્વલ ટુ R વત્તા R ઇક્વલ ટુ એટલે બરાબર EQU
ઇક્વલ ટુ. બરાબર છે? બહુ સરસ. કિર્ચોફનો નિયમ યુઝ કરતા આવડવો જોઈએ. હવે જો શ્રેણીમાં આ બંને કોષો છે ને એ સહાયક સ્થિતિમાં છે, જ્યારે તમે આમ જોડો ને ધન સાથે ઋણ છેડો, આ એપ્સાઇલોન 1 આ એપ્સાઇલોન 2, આને સહાયક જોડાણ કહેવાય. સહાયક ધન સાથે ઋણ છેડો ને ઋણ સાથે ધન છેડો, આ સહાયક જોડાણ. સહાયક જોડાણ એટલે જ્યારે તમે બે બેટરીથી તમને મોટો પ્રવાહ મેળવવો હોય ને, બે બેટરીઓ ભેગું કરીને ત્યારે આમ જોડવું પડે. ધન સાથે ઋણ, ઋણ સાથે ધન. હજી એ કાંઈ જોડવું હોય તો હજી આમ ઋણ છે તો અહીંયા ધન. એપ્સાઇલોન 3. અને આમ જ્યારે જોડો ઋણ સાથે ઋણ, આ જોડાણને વિરોધક જોડાણ કહેવાય. યાદ રાખજો બરાબર. ઋણ સાથે ઋણ, ધન સાથે ધન. બરાબર? એ મોટો હોય એમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, નાનો હોય એની અંદર પ્રવાહ દાખલ. એક ચાર્જ થતો હોય ને એક ડિસ્ચાર્જ થતો હોય. એક બેટરી લઈ અને તમારે બીજી કોઈ બેટરીને ચાર્જ કરવી હોય ને, એક બેટરી વડે બીજી બેટરીને ચાર્જ કરવી હોય ને, ત્યારે આમ જોડવામાં, વિરોધક જોડાણ જોડવામાં. મોટી બેટરી વડે નાની બેટરીને ચાર્જ કરવી હોય ત્યારે વિરોધક જોડાણ, અને બે બેટરીઓથી પ્રવાહ મેળવવો હોય ત્યારે સહાયક જોડાણ. જો વિરોધક જોડાણમાં, શ્રેણી જોડાણમાં જોડો કોષને, તો અહીંયા પ્લસની જગ્યાએ શું આવે? માઇનસ આવે. એટલે કોષોના ધ્રુવોને ઉલટાવી નાખવામાં જો આવે તો આ સૂત્ર આમ થાય. I બરાબર એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 R1 વત્તા R2. અવરોધનો તો સરવાળો જ થાય છે, પણ કોષો જો ઉલટાવવામાં આવે તો પ્લસની જગ્યાએ શું આવે? માઇનસ આવે. બરાબર છે? એટલે બરાબર ધ્યાન રાખજો. આ બે મુદ્દા ખાસ યાદ રાખજો. આગળ જો હે સહાયક જોડાણ અને વિરોધક જોડાણ કહેવાય કોને? બરાબર છે? હવે સમાંતર જોડાણમાં પણ એ પ્રશ્ન, એના પહેલા આપણે થોડાક શ્રેણી સમાંતરના અવરોધના દાખલા જોઈએ, એટલે પ્રેક્ટિસ કરતા થતો. હવે આવા દાખલાઓ હોય, થોડી ઘણી પ્રેક્ટિસ કરીએ કે દાખલા આવે, આમ મજા આવે. થિયરી પછી કંટાળો. થોડા ગણીએ બે ત્રણ. નીચેના પરિપથોનો સમતુલ્ય અવરોધ છે એ શોધો. આમ ત્રિકોણ આપ્યો, આનો 6 ઓહમ 6 ઓહમ અને 6 ઓહમ ABC ત્રિકોણ છે. હવે ત્રિકોણમાં જે પણ અણી કાઢેલો હોય, અણી નીકળતી હોય ને, એ હંમેશા શ્રેણીમાં હોય. અહીંયા અણી નીકળે, પછી અહીંયા તમે અણી કાઢી શકો, અહીંયા અણી કાઢી શકો. એટલે આ બે બાજુઓ છે ને, આ બે બાજુઓ અહીંયા આ શ્રેણીમાં આ બે જે અણી કાઢતા હોય એ શ્રેણીમાં હોય. એટલે શ્રેણીમાં સરવાળો થાય 6 ને 6 12. એટલે આમ થાય, આ થાય 12 ઓહમ. આ બે અવરોધ એટલે 12 ઓહમ, અને નીચેની આ 6 ઓહમ. અણી જ્યાં નીકળતી હોય, અણી એ હંમેશા શ્રેણીમાં જ હોય. બે બાજુ યાદ રાખજો. ત્રિકોણમાં અણી જ્યાં નીકળતી હોય, એ બે શ્રેણીમાં હોય. શ્રેણીમાં સરવાળો એટલે 6 ને 6 12 વચ્ચે. આ બે કેમાં જોડાણી? સમાંતરમાં. આ બે હવે સમાંતરમાં, આ 12 અને 6. સમાંતર જોડાણ માટે 1/r બરાબર 1/12 1/6. 1/r બરાબર ઉપર ગુણાકાર એટલે સરવાળો. બરાબર? 12 6
છેદમાં 12 ને 6 18 1/12 બરાબર એટલે આમ કરતો યાર આમ કરતા સમાંતર ઉદાહરણ છે એટલે આમ થાય 1/r 1/r1 1/r2 1/r બરાબર r2 વત્તા r1 into r2 પર સરવાળો એટલે આપણે અહીંયા જોઈએ r બરાબર r1 વ્યસ્ત પ્રમાણ દૂર આવે r1 into r2 વત્તા r1 આને જ સીધું યાદ રાખશું સમાંતર જોડાણ એટલે r બરાબર કેટલા છે r1 કેટલા છે તો 12 ગુણ્યા 6 12 વત્તા 6 12 6 72 12 ને 6 18 6 72 એટલે r બરાબર 4 ઓહમ પરિણામી અવરોધ મેળવો બાળકો 4 ઓહમ બરાબર છે ત્રિકોણમાં જે અણી કાઢેલો હોય તે બધાય કેમાં જોડાય શ્રેણીમાં આ બે શ્રેણીમાં પછી આને તમે આમ કરો તો આ બે શ્રેણીમાં 6 ને 6 12 એની હારે આ સમાંતર અને આમ કરો તો આ બે શ્રેણીમાં આ એની હારે સમાંતર ઓકે હવે આવો જ્યારે વર્તુળ આખું વર્તુળ અને વચ્ચે મધ્ય બિંદુ હોય આ બધા સમજતા જ તો આ ચારે ચાર અવરોધ અહીંયા જંક્શન છે બધા અલગ અલગ છેડા વડે જોડાયેલો છે આ અલગ છેડો આ અલગ છેડો આ અલગ છેડો આ અલગ છેડો ત્યારે બધા એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા હોય એટલે આપેલ પરિપથની સમતુલ્ય આકૃતિ આમ થાય સમતુલ્ય પરિપથ આમ આમ જોડી હતી આ ચારે ચાર આમ ઓકે પછી અહીંયા નિયમ આમ પાડી દે ને આની અહીંયા એવું એક ભણશું તો આ ત્રણેય એને સમાંતર પછી ઓલો શ્રેણીમાં હમણાં એ લઈ આ બધા સમાંતર એટલે 1/r બરાબર 1/r 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 સમાંતરમાં 1/r કેટલા રહે 1 2 3 4 4 ના છેદમાં r 1/r બરાબર r બરાબર કેટલા થાય r/4 આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે r/4 ઓહમ એ બી વચ્ચે આવી રીતના દરેક આ ત્રિકોણમાં અણીવાળું શ્રેણીમાં વર્તુળ હોય ને વચ્ચે જો જંક્શન આપેલું હોય બિંદુ આપેલું હોય તો ચારે ચાર અવરોધ કેમાં થાય સમાંતરમાં જે એક આપણે જોઈએ વર્તુળ જ આખું હોય દાખલા તરીકે આમ વર્તુળ જ આખું આવી રીતે આવા તો લગભગ 50 60 આપણે ગણશું બરાબર અહીંયા આમ જંક્શન અહીંયા A B અહીંયા આપવું તો શું થાય જોજો દેખાડો તો આ ત્રણેય છે ને આ ત્રણેય આ બધાનું મૂલ્ય r હતું એટલે આ ત્રણેય છે ને એ એકબીજાને સમાંતર આ એની શ્રેણીમાં આનું સમતુલ્ય પરિપથ આવો થાય હા A B R R R R આ ત્રણેય એકબીજાને સમાન આવા તો જાજા પ્રેક્ટિસ કરશું એટલે આવડશે પણ ક્રમિક શીખતા જાય એટલે આવડતું જાય એટલે હમણાં કઈ એવું ન થાય તો મૂંઝાતા નહીં કહું સાહેબ પતી ગયા પતવાનું છે જ નહીં બરાબર છે હવે પહેલાં આનું મેળવી લઈએ સમતુલ્ય એટલે એનો કેટલો થાય 1/r બરાબર 1/r 1/r સમાંતરમાં છે ને બીજા 3/r r બરાબર r/3 હવે આ પરિપથ આવો થયો આ A આ B આ ત્રણેયનો સમતુલ્ય કેટલો મળ્યો અહીંયા મળ્યો
r/3 આનો કેટલો છે r આ અલગ છે ઈ તો શ્રેણીમાં શું થાય સરવાળો એટલે સમતુલ્ય અવરોધ RAB બરાબર r/3 વત્તા RAB r વત્તા 3r છેદમાં 3 RAB 4r છેદમાં 3 ઓહમ આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ 4r છેદમાં 3 ઓહમ થશે બરાબર છે આની જગ્યાએ r ની જગ્યાએ કોઈ પણ બીજા આંકડા પણ હોય દાખલા તરીકે તમને અહીંયા આંકડા આપી દીધા કે આ બધા 2 ઓહમ છે આના માટે પ્રેક્ટિસ કરજો 2 ઓહમ અહીંયા ધારો કે બધા 3 ઓહમ ચાલે એના માટે પ્રેક્ટિસ કરજો 3 ઓહમ તો આ ત્રણેય જે છે ને એ કેમાં થાય સમાંતરમાં આ એક કેવો થાય શ્રેણીમાં અહીંયા બધા એકબીજા એક કેવા થાય સમાંતરમાં કેમ કે બેટરી અહીં છે બરાબર છે પછી આપણે અવરોધોનું જે થિયરી હવે 2-5 પ્રશ્નો છે થિયરીના બાકી છે લગભગ 4-5 જેવા આ પાઠની થિયરી આપણે શું કરશું પૂરી